સૌરાષ્ટ્રમાં કલ્પસર યોજનાને લાગુ કરવાના નિર્ણયને વધારતા પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નેધરલેન્ડ પ્રવાસ સૌરાષ્ટ્રને ફળ્યો હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રમાં કલ્પસર યોજના લાગુ કરવાના નિર્ણયને પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડે વધાવ્યો હતો. નેધરલેન્ડ પ્રવાસે કલ્પસર યોજનાના ટેકનિકલ એગ્રીમેન્ટ પ્રધાનમંત્રીએ કર્યા હતા. રૂપિયા 1,57,000 કરોડના ખર્ચે યોજના સાકાર કરવાના નિર્ણયને પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડે વધાવતા કહ્યું હતું કે કલ્પસર યોજનાથી મીઠા પાણીનો સ્ત્રોત વધશે અને મચ્છી ઉદ્યોગને ફાયદો થશે, નવી વીજળી ઉત્પાદન થશે અને ખેડૂતો 3 સિઝનનો પાક લઈ શકશે. કલ્પસર યોજનાથી સ્થળાંતર કરી ગયેલા પરત ફરશે. કલ્પસર યોજનાથી જીવસૃષ્ટિને ફાયદો થશે. નરેન્દ્રભાઈ મોદીના કલ્પસર યોજનાના નિર્ણયથી ગુજરાત અને સૌરાષ્ટ્રને ફાયદો થશે. વર્ષોથી કલ્પસર યોજના લાગુ કરવા પત્રો પાઠવતા બાવકુ ઉંધાડની જહેમત ફળી છે. નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવીને પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડે બિરદાવ્યા છે. સર, કલ્પસર યોજના માટે આપ બહુ ઘણા વર્ષોથી એક તમારો ગોલ હતો. તો હાલ મોદી સાહેબે જે કલ્પસર યોજના માટે જે પ્રાયોગિક વિચાર્યું છે બાબતે તમે શું કહેશો? આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નેધરલેન્ડ ગયા અને નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન જે આપણે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન જે કલ્પસર યોજના હતી એના ટેકનિકલ એગ્રીમેન્ટ કરી અને આ કલ્પસર યોજના 1,57,000 કરોડના ખર્ચે તૈયાર કરવાનો જે વડાપ્રધાને નિર્ણય લીધો એ બદલ હું ખૂબ આનંદ અને ખુશીની લાગણી વ્યક્ત કરું છું. કારણ કે સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને મોટા ભાગના ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, સ્થળાંતર થઈ રહ્યા છે, અને ત્યારે આ કલ્પસર યોજનાથી 10 લાખ હેક્ટર જમીનની અંદર પાણી આવશે, દુષ્કાળને કાયમી અલવિદા મળશે, 2 થી 3 પાક ખેડૂતો કરી શકે